શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય 16મો। સ્તુતિ ગાયકોએ કરેલી રાજા પૃથુની સ્તુતિ। મહર્ષિ મૈત્રેય બોલ્યા, રાજા પૃથુએ આમ કહ્યું ત્યારે તેની અમૃતમય વાણીની વિનમ્રતાથી સ્તુતિ ગાયકો બહુ જ પ્રસન્ન થયા। મહર્ષિઓએ તેમને પ્રેરણા આપી હતી તેમ તેઓ વડે રાજાની સંપૂર્ણ સ્તુતિ કરીને અત્યંત વખાણ કરવા લાગ્યા। પૃથુનો માત્ર રાજ્યાભિષેક થયો હતો અને તે વખતે તે તેની દિવ્ય શક્તિઓ પ્રદર્શિત કરતા ન હતા, છતાં સ્તુતિ પાઠકો રાજા પૃથુને ભગવાનનો અવતાર માનતા હતા। મહર્ષિઓ અને વિદ્વાન બ્રાહ્મણોએ આપેલા બોધ દ્વારા તેઓ આમ સમજ્યા હતા। મનુષ્યએ સંતજનોના, શાસ્ત્રોના તથા ગુરુના ઉપદેશ અનુસાર બધી આધ્યાત્મિક બાબતોની કસોટી કરવી જોઈએ। સત અને માંગધ જેવા સ્તુતિ પાઠકો વિશ્વાસપૂર્વક જાણતા હતા કે રાજા પૃથુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો જ એક અવતાર છે। તે વખતે રાજાએ પોતાના દૈવી ગુણોને પ્રદર્શિત કર્યા ન હતા, તેથી તેમણે પોતે આવી પ્રશંસાનો અસ્વીકાર કર્યો હતો। તેમ છતાં સ્તુતિ પાઠકોએ સ્તુતિ કરવાનું બંધ કર્યું નહીં, તેથી રાજા ઉપર બહુ પ્રસન્ન હતા। રાજા વસ્તુતઃ ભગવાનના એક અવતાર હોવા છતાં ભાવિકો સાથેના વ્યવહારમાં બહુ જ વિનમ્ર અને આનંદી હતા। રાજા પૃથુનું વર્તન સ્તુતિ પાઠકોને બહુ જ પ્રસન્ન કરનારું હતું અને તેના પરિણામે સ્તુતિ પાઠકોએ તેમની સ્તુતિ ચાલુ રાખી હતી અને ઋષિ મુનિઓએ તેમને બોધ આપ્યો હતો તેમ રાજાની ભાવિ પ્રવૃત્તિઓ અંગે આગાહી પણ કરી હતી। હે રાજા, આપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના સાક્ષાત અવતાર છો અને તેમની અહૌતુકી કૃપાથી આપ પૃથ્વી ઉપર અવતર્યા છો, તેથી આપની મહિમાવંત પ્રવૃત્તિઓના ગુણગાન કરવા માટે અમે શક્તિમાન નથી। આપ રાજા વેનના અંગમાંથી પ્રગટ થયા છો, તેમ છતાં બ્રહ્માજી અને અન્ય દેવો જેવા મહાન વક્તા પણ આપના દિવ્ય કાર્યોનું બરાબર વર્ણન કરી શકતા નથી। અહૌતુકી કૃપા માયાના બે પ્રકાર છે, યોગ માયા અને મહામાયા। આ બંને માયાઓ ભગવાનની અંતરંગ શક્તિઓની જુદી જુદી અભિવ્યક્તિઓ છે। ભગવદ્ ગીતામાં જણાવ્યા મુજબ ભગવાન તેમની અંતરંગ શક્તિઓ દ્વારા પ્રગટ થાય છે। ભગવાન અને તેમનો અવતાર સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે અને અંતરંગ શક્તિઓ દ્વારા તે ગમે ત્યાં હોય તેઓ સ્વતંત્ર રીતે પ્રગટ થઈ શકે છે। ભગવાન ગમે તે કુળમાં પ્રગટ થઈ શકે છે। કોઈ વાર તો તેઓ મત્સ્ય અવતાર રૂપે પ્રગટ થાય છે અને કોઈ વાર વરાહ અવતાર તરીકે। એ રીતે ભગવાન પોતાની અંતરંગ શક્તિ દ્વારા ગમે ત્યાં સર્વત્ર પ્રગટ થવા મુક્ત અને સ્વતંત્ર છે। ભગવાનના મહિમાનો પાર પામી શક્યા નથી તો પછી બ્રહ્માજી અને શિવજી અને બીજા દેવોની તો વાત જ ક્યાં કરવી। ભગવાનના ગુણાનુવાદ માટે જો દેવો પણ પર્યાપ્ત ભાષા યોજી ન શકતા હોય તો પછી બીજાઓ વિશે તો કહેવાનું જ શું હોય। આપણે ભગવાનની પર્યાપ્ત રીતે સ્તુતિ કરવા અસમર્થ છીએ, છતાં પણ આપણી પોતાની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે। પ્રહલાદ મહારાજના જણાવ્યા મુજબ દરેક મનુષ્યએ તેના પોતાના સામર્થ્ય અનુસાર ભગવાનના ગુણ કીર્તન કરવા જોઈએ। જો આપણે ગંભીર અને સાચા દિલના હશું તો ભગવાન આપણને યોગ્ય રીતે સ્તુતિ કરવાની બુદ્ધિ જરૂર આપશે। શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પોતાના અનુયાયીઓને દુનિયાભર જઈને ભગવાન કૃષ્ણનો સંદેશને પ્રચાર કરવાની શીખ આપી છે। આ સંદેશ અવશ્ય રીતે ભગવદ્ ગીતાના રૂપમાં હોવાથી ગુરુ શિષ્યની પરંપરા અનુસાર તેનું અર્થઘટન કર્યું છે।
ભાગવતમય સેવા કરવી એ જ સાચી પદ્ધતિ છે. કદાચ અસમર્થ હોય તો પણ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવાથી આગ્રહભરી વિનંતી કરવામાં આવી છે. મહારાજ પૃથુ ધર્મનું પાલન કરનારાઓમાં ઉત્તમ છે. આમ હોવાથી ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરવામાં તે સૌને પ્રવૃત્ત રાખશે અને એ સિદ્ધાંતોનું સર્વથા રક્ષણ કરશે. તે આધ્યાત્મિક તથા નાસ્તિકોને શિક્ષા કરનારા મહાન શાસક પણ નીવડશે. આ શ્લોકમાં રાજા અથવા સરકારના વડાનું કર્તવ્ય સારી રીતે વર્ણવવામાં આવ્યું છે. લોકો ધાર્મિક જીવનનું ચુસ્તપણે પાલન કરે છે તે જોવાની ફરજ રાજ્યના વડાની છે. નાસ્તિકોને શિક્ષા કરવામાં પણ રાજાએ સખત થવું જોઈએ. આ રાજા એકલો જ પોતાના દેહમાં યથા સમયે સર્વ જીવાત્માઓને ધારણ કરવામાં સમર્થ બનશે અને વિભિન્ન વિભાગીય પ્રવૃત્તિઓ કરવા જુદા જુદા દેવો તરીકે પોતાને વ્યક્ત કરી અને તેમને સુખમય દશામાં રાખશે. એ રીતે જન સમાજ પાસે વેદોક્ત યજ્ઞો કરાવી ને તે ઉચ્ચતર ગ્રહલોકનું પાલન પોષણ કરશે. યોગ્ય સમયે તે યોગ્ય વર્ષા કરાવી અને આ પૃથ્વીલોકનું પણ પાલન પોષણ કરશે. આ જગતનું પાલન પોષણ કરનારા વિભિન્ન વિભાગીય પ્રવૃત્તિઓનો હવાલો સાંભળનારા દેવો ભગવાનના માત્ર મદદનીશો છે. આ લોકમાં પૃથ્વી પર જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે સૂર્યદેવ, ચંદ્રદેવ કે સ્વર્ગાધિપતિ ઇન્દ્રદેવ બધા તેમને સાથ આપે છે. બધા પ્રાણીઓ અન્નથી પોષાય છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. આમ વિધિવત યજ્ઞ કાર્ય થાય એ આવશ્યક છે. આ શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે રાજા પૃથુ એકલો જ બધી પ્રજા પાસેથી આવી યજ્ઞ પ્રવૃત્તિઓ કરાવશે કે જેથી કોઈ અછત કે ઉપાધિ રહેશે નહીં. જેમ સૂર્યદેવ 8 મહિના સુધી પાણીનું બાષ્પીભવન કરે છે અને ચોમાસા દરમિયાન તે વિપુલ પ્રમાણમાં પાછું આપે છે, તેમાં રાજા પણ પ્રજા પાસેથી કર લેશે અને જરૂર પડે ત્યારે તેમને ધન પાછું આપશે. એક આદર્શ રાજા તરીકે રાજા પૃથુ રાજ્યના બધા ગ્રામ્ય પ્રદેશો અને નગરોમાં સૂર્યની જેમ કુશળતાપૂર્વક આ બધા કાર્યો કરશે. રાજા પૃથુની સહનશીલતાના સંબંધમાં તેની પૃથ્વીના ગ્રહ સાથેની સરખામણી કરવામાં આવી છે. મનુષ્યો તથા પ્રાણીઓ દ્વારા પૃથ્વીને સદા ખૂંદવામાં આવે છે, છતાં તેમને અનાજ, ફળ, શાકભાજી ઉત્પન્ન કરીને ખાવાનું આપે છે. એક આદર્શ રાજા તરીકે મહારાજ પૃથુની પૃથ્વી સાથે તુલના થઈ છે, કારણ કે કેટલાક નાગરિકો જો નિયમોનો ભંગ કરે તો તે પણ સહિષ્ણુ થઈને તેમને અન્ન, ફળ વગેરે આપીને તેમનું પાલન પોષણ કરશે. જ્યારે વરસાદ નહીં થાય અને પાણીની અછતને લીધે લોકો ભારે આપત્તિમાં હશે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સમાન આ રાજા સ્વર્ગના રાજા ઇન્દ્રની જેમ વરસાદ વરસાવી શકશે અને આમ તે પ્રજાનું અનાવૃષ્ટિથી બહુ સહેલાઈથી રક્ષણ કરશે. ભગવાન કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં વિદ્યામાન હતા ત્યારે તેમણે પણ આવી શક્તિઓ પ્રદર્શિત કરી હતી. રાજા પૃથુ મહારાજ સ્નેહભર્યા દ્રષ્ટિપાતથી અને પ્રજા માટેના સ્નેહથી સદા હસતા રહેતા સુંદર ચંદ્ર જેવા મુખથી સર્વ જીવોના શાંતિમય જીવનને વધુ સમૃદ્ધ કરશે. સ્તુતિ ગાયકોએ વળી કહ્યું કે રાજા જે નીતિ અનુસરશે તે કોઈ સમજી શકશે નહીં અને તેની પ્રવૃત્તિઓ પણ ગુપ્ત રહેશે અને તે પોતાનું દરેક કાર્ય એવી રીતે સફળતાપૂર્વક કરશે કે તે કોઈ જાણી શકશે નહીં. તેનો ધન ભંડાર હંમેશા બધા માટે ગુપ્ત રહેશે. તે પોતે અનંત મહિમા અને સદ્ગુણોના ભંડાર બનીને રહેશે. જેવી રીતે સમુદ્રના દેવતા વરુણ ચારે તરફથી જળ વડે ઢંકાયેલા હોય છે, તેમ તેનું સ્થાન ઢંકાયેલું અને રક્ષાયેલું રહેશે.
બધા ભૌતિક તત્વો માટે એક એક અધિષ્ઠાતા દેવતા હોય છે. સાગર તથા સમુદ્રના અધિષ્ઠાતા દેવતા તરીકે વરુણ છે. બાહ્ય દેખાવ ઉપરથી સમુદ્રો અને સાગરો જીવન રહિત ગણાય છે, પરંતુ સમુદ્રની અંદર પરિચિત મનુષ્યો જાણે છે કે પાણીની અંદર જીવનના અનેકવિધ પ્રકારો હસ્તી ધરાવે છે. રાજા પૃથુની મુત્સદ્દિગીરીનો માર્ગ હજુ બહુ ગૂઢ હતો. તે અનંત સદ્ગુણોના ભંડાર હતા, તેથી તે સફળતાને વરેલા હતા. કલ્પના એવી છે કે રાજાએ જ નહીં પરંતુ દરેક મનુષ્યએ તેની મહેનતથી કમાયેલી ધન સંપત્તિ ગુપ્ત રીતે રાખવી અને જેથી યોગ્ય સમયે તે ધન ઉત્તમ અને વ્યવહારુ હેતુ માટે ખર્ચી શકાય. રાજા પૃથુનો જન્મ રાજા વેનના મૃત દેહમાંથી થયો હતો, તેથી રાજા પૃથુ હંમેશા અગ્નિ જેવા રહેશે અને તેમના દુશ્મનો તેમની સમીપે જઈ શકશે નહીં. આ રાજા હંમેશા ધર્મના માર્ગે સ્થિત રહેશે અને તેથી તે પોતાના પુત્ર તથા શત્રુના પુત્ર પ્રત્યે પણ તટસ્થ રહેશે. જો શત્રુનો પુત્ર શિક્ષાપાત્ર નહીં હોય તો તેને તે સજા કરશે નહીં, પરંતુ જો પોતાનો પુત્ર શિક્ષાપાત્ર હશે તો તરત જ તેને સજા કરશે. રાજા પૃથુનો પ્રભાવ ધ્રુવ પ્રદેશ સુધીના સર્વ પ્રદેશોમાં વિસ્તરશે અને તે જીવશે ત્યાં સુધી અસ્ખલિત રહેશે. આ રાજા પોતાની વ્યવહારિક પ્રવૃત્તિઓ દ્વારા બધા પ્રજાજનોને રાજી કરશે અને તેની સર્વ પ્રજા બહુ સંતુષ્ટ રહેશે. રાજા તરીકે માન આપવામાં પ્રજાજનોનો પરમ સંતોષ અનુભવશે. તે બ્રાહ્મણ સંસ્કારોનો પ્રેમી હશે. વૃદ્ધજનોની તે સેવા કરશે અને તે શરણાગત જીવોને આશ્રય પણ આપશે. રાજા બધી સ્ત્રીઓને પોતાની માતાને આપે તેવું માન આપશે. પ્રજાજનો પ્રત્યે તે એક પ્રેમાળ પિતા જેવા રહેશે અને પોતાની જાતને ભગવાનનો મહિમા નિત્ય પ્રસારનારા ભક્તોનો આજ્ઞાંકિત સેવક તરીકે ગણશે. રાજા બધા દેહધારી જીવોને પોતાના આત્માની જેમ પ્રિય ગણશે અને તે પોતાના મિત્રોનો આનંદ સદા વધારશે. જીવન મુક્ત મનુષ્યો સાથે તે ગાઢ સંબંધ રાખશે અને દુર્જનોને સખત સજા કરનારા નીવડશે. આ રાજા ત્રણેય લોકોના સ્વામી છે અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાને તેને શક્તિ પ્રદાન કરી છે. તે પોતે વિકાર રહિત છે અને ભગવાનના સત્યાવેશ તરીકે ઓળખાતા એક અવતાર રૂપ છે. જીવન મુક્ત આત્મા અને સંપૂર્ણ જ્ઞાની હોવાથી તે સર્વ ભૌતિક વૈવિધ્યોને નિરર્થક સમજે છે. જીવનના બે પ્રકાર છે. જીવોના બે પ્રકાર છે, નિત્ય મુક્ત અને નિત્યબદ્ધ. નિત્ય મુક્ત ભગવાનના સનાતન સેવક તરીકેની પોતાની અવસ્થાની ક્યારેય ભૂલી જતા નથી, જે પોતે ભગવાનનો અભિન્ન અંશ છે એમ જાણે છે. આ રાજા અતુલ્ય પરાક્રમી અને વીર પુરુષ હોવાથી તેને કોઈ પ્રતિસ્પર્ધી હશે નહીં. પોતાના વિજયી રથમાં બેસીને અજય ધનુષ્ય ધારણ કરીને સૂર્ય સમાન તે દેખાય અને દક્ષિણ તરફ પોતાની કક્ષામાં પરિભ્રમણ કરતા સૂર્યની જેમ ભૂમંડળની પ્રદક્ષિણા કરશે. આ શ્લોકમાં યથાર્થ શબ્દ એમ દર્શાવે છે કે સૂર્ય નિયત કરેલી બ્રહ્મણ કક્ષામાં પરિભ્રમણ કરે છે. સેકન્ડના 16,000 માઇલની ગતિથી પરિભ્રમણ કરે છે. વૈદિક સંસ્કૃતિ પ્રમાણે રાજાને ભગવાનની જેમ માન અપાય છે, કારણ કે તે નારાયણનું પ્રતિનિધિત્વ કરે છે અને જે પ્રજાનું રક્ષણ કરે છે, તેથી તે નાથ અથવા સ્વામી છે. રાજા જ્યારે દુનિયાભરમાં વિચરણ કરશે ત્યારે બીજા રાજાઓ તેમજ દેવો તેને બધા પ્રકારની ભેટ સોગાદો આપશે.
તેમની રાણીઓ પણ તેને ગદા અને ચક્રના આયુષો ધારણ કરનારા આદ્ય રાજા માનશે અને તેના યશ ગાશે. તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જેવા જ વિખ્યાત થશે. કીર્તિ સંબંધે કહી શકાય કે રાજા પૃથુ ભગવાનના અવતાર તરીકે સુપ્રસિદ્ધ થયેલા જ છે. વાસ્તવિક રીતે જીવન માત્રના રક્ષક છે. વસ્તુત ભગવાન સર્વ જીવોનું પાલન પોષણ કરી રહ્યા છે. રાજા તેના પ્રતિનિધિ છે. આમ હોવાથી સર્વ જીવોના પાલન પોષણ અર્થે સંપત્તિના વિતરણ ઉપર રાજાએ સ્વતઃ દેખરેખ રાખવી એ રાજાનું કર્તવ્ય છે. જો તે આમ કરશે તો તે નારાયણ જેટલા જ વિખ્યાત થશે. પ્રજાના રક્ષક એવા આ રાજા અસામાન્ય રાજા છે અને પ્રજાપતિ દેવોના સમકક્ષ છે. સર્વ પ્રજાના જીવન નિર્વાહની સગવડ માટે તે ગાય રૂપી પૃથ્વીનું દોહન કરશે. સિંહ જ્યારે તેની પૂંછડી ઊંચી કરી લહેરાવતા જંગલમાં ભ્રમણ કરે છે ત્યારે બધા ક્ષુદ્ર પશુઓ સંતાઈ જાય છે. તેવી જ રીતે રાજા પૃથુ જ્યારે બકરા તથા બળદના શિંગડાથી બનેલા અને યુદ્ધમાં દૂરવિનાર એવા ધનુષ્યોનો ટંકાર કરી ને તેના રાજ્યમાં ભ્રમણ કરશે ત્યારે બધા આસુરી દુર્જનો તથા ચોરો બધી દિશાઓમાં ભાગીને સંતાઈ જશે. સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન આ રાજા અશ્વમેઘના 100 યજ્ઞ કરશે. છેલ્લા યજ્ઞ વખતે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર યજ્ઞના અશ્વનું પર હરણ કરશે. આ રાજા પૃથુ તેના મહેલના ઉદ્યાનમાં 4 કુમારોના એક સનત કુમારને મળશે. રાજા તેમની ભક્તિભાવપૂર્વક આરાધના કરશે અને તેમની પાસેથી દિવ્ય આનંદ માણી શકે એવો ઉપદેશ મેળવશે. આ પ્રમાણે જ્યારે રાજા પૃથુના વિરોચિત પરાક્રમો બહુજન સમાજમાં પ્રખ્યાત થશે ત્યારે રાજા પૃથુ પોતાના વિશેની તથા પોતાના અપ્રતિમ પરાક્રમો વિશેની ગાથાઓ સાંભળશે. કોઈ મનુષ્ય પૃથુ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકશે નહીં. તેઓ જગતને જીત્યા પછી પ્રજાના ત્રિવિધ દુઃખોનું સંપૂર્ણપણે ઉન્મૂલન કરશે. ત્યારે તેઓ જગતમાં સર્વત્ર માન્યતા પ્રાપ્ત કરશે. તે સમયે સુરો અને અસુરો બંને તેમના ઉદારતા ભર્યા કાર્યોનો મહિમા ગાશે, એમાં કોઈ સંદેહ નથી. જેવી રીતે દુનિયાના વિવિધ ભાગોમાં અનેક સંયુક્ત રાજ્યો છે, તેવી રીતે પ્રાચીન કાળમાં સમગ્ર જગતનું શાસન અનેક રાજ્યો દ્વારા થતું હતું, પરંતુ બધા ગૌણ રાજ્ય પર શાસન કરનાર એક સર્વોપરી સમ્રાટ રાજા રહેતા હતા. સમૃદ્ધ રાજ્યની સ્થાપના પૃથુ મહારાજે કરી હતી. તેથી દેવલોક તેમજ અસુરલોક બંનેના નિવાસીઓ પૃથુ મહારાજના કાર્યના ગુણગાન ગાવા લાગ્યા હતા. આ રીતે શ્રીમદ ભાગવતમના 4th સ્કંદના સ્તુતિ ગાયકોએ કરેલી રાજા પૃથુની સ્તુતિ નામના 16મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.